श्री गणेशाय नमः। श्री सरस्वतीये नमः। जय द्वारकाधीश। जय मां आशापुरा। सत्यम परम धीमहि। 11 શા માટે રહેવી? શરૂઆતમાં ધર્મમાં શાસ્ત્રો પણ ફરાળની છૂટ આપે છે, એટલે શરૂઆત ફરાળથી કરવાની છૂટ શાસ્ત્રોએ આપેલી છે. પરંતુ 11 રહેવી, ફરાળ ધીમે ધીમે ઘટે એવો ઉપાય કરવો. શક્ય હોય તો નિર્જળા રહેવું. 5 કર્મેન્દ્રિયને કર્મ કરવાની ઈચ્છા છોડી દઈ, સંસાર ભોગ ઈચ્છા છોડી દઈ ઈશ્વરમાં જોડવી. 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા સંસાર મુક્ત બની ઈશ્વર ચિંતનમાં સ્થિર થવું. ત્યારબાદ મનને સંસારી વિષય આસક્તિ મુક્ત વિવેક જ્ઞાન દ્વારા બનાવવું અને હરિભજનમાં રહેવું. એક સમયે રાજ્યશ્રી મુનિનો પ્રોગ્રામ ભાવનગરમાં હતો. તેમાં હું ગયેલો. મુનિએ પોતાનું પ્રવચન આપેલું. ત્યારબાદ કોઈને પ્રશ્ન પૂછવાનો સમય આપેલો અને તેમાં ઘણા પ્રશ્નો પૂછેલા. તેનો જવાબ મુનિશ્રીએ એક જ વાક્યમાં આપેલ કે બધાયને મંજિલ ઉપર જવું છે, પરંતુ પગથિયા નથી ચડવા. સીધે સીધું જવું છે તો પગથિયા ચડ્યા સિવાય ન જ જવાય. એવો જવાબ એક જ વાક્યમાં આપી દીધો. આશા, તૃષ્ણા, ઈચ્છા એનો ત્યાગ થાય અને આત્મા પરમાત્મામાં મળી જાય ત્યારે 11 પૂર્ણ કહેવાય. આ જ્ઞાન મેં આ પ્રમાણે કથા અને સંતોનું પ્રવચન સાંભળી એના જ્ઞાન દ્વારા હું આ બોલું છું. શ્રી રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ. હરિ ઓમ.